મિત્રો, હું જીતેન્દ્રસિંહ ઠાકોર, દરબાર મેગેઝિનના તંત્રી. આજે આપણે વિજયસિંહ ખરચિયા સાહેબને મળવા માટે આવ્યો છું. હવે અત્યારે રાજપૂત સમાજ અંકલેશ્વર, એટલે કે ટૂંકમાં એને ગિરાસના નામે બધા ઓળખે છે, GIDC અંકલેશ્વર રાજપૂત સમાજ. તો આ સમાજે એક અભૂતપૂર્વ કામ કર્યું છે અત્યારે કે સમાજને એક તો ગુજરાત સરકાર તરફથી શૈક્ષણિક હેતુ માટે જમીન મળી છે અને આ જમીન માટે 1 કરોડ કરતાં પણ વધારે રકમનું સમાજમાંથી દાન મળ્યું છે. તો આપણા સમાજ માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. અને ખરચિયા સાહેબ છે એ અત્યારે ગિરાસના પ્રમુખ છે. પ્રમુખ તરીકે ખૂબ જ સફળતાપૂર્વક હમણાં કામ કરી રહેલા છે. આપણે સાહેબ સાથે આ વિશે થોડી વાત કરીએ. સાહેબ, આ સમાજની જે જમીન મળી તો એની પ્રોસેસ ક્યારથી શરૂ થઈને કેવી રીતના લોકોનો સહકાર મળ્યો તમને? સૌપ્રથમ જય માતાજી સર્વ સમાજના રાજપૂત ભાઈઓ બહેનોને. અમને GIDCમાં ફરીએ, અલગ અલગ શહેરોમાં જઈએ તો દરેક જગ્યાએ દરેક સમાજની શૈક્ષણિક સંસ્થા હોય, સમાજનું ભવન હોય, વાડી હોય, પણ રાજપૂત સમાજનું જે ભવન કે વાડી હોવી જોઈએ તે હતી નહીં. એટલે અંકલેશ્વરના પટેલ સમાજ છે, જૈન સમાજ છે, પંચાલ સમાજ છે, એ રીતે ઘણા સમાજોની અહીંયા ભવન આવેલા છે, શૈક્ષણિક સંસ્થા આવેલી છે, પણ રાજપૂત સમાજની કોઈ પણ જગ્યા નહીં હતી. ને કાયમ બધા એવું કે યાર આપણે ઊભા રહેવાની કંઈક જગ્યા હોવી જોઈએ, કંઈક જગ્યા હોવી જોઈએ. તો શું થયું કે 2012માં અમે નક્કી કર્યું કે સમાજને ઊભા રહેવા માટે એક જગ્યા આપણે લઈએ. તો અમે શું થયું કે પહેલાં તો એવી જ એક સમજ અથવા અમને એવી એક માહિતી હતી કે GIDCમાં કોઈને જમીન મળતી નથી. એટલે અમે શું કર્યું કે GIDC સિવાયનો જે એરિયા છે આપણો વાલિયા રોડનો, કોસંબડી અથવા તો કોંડ એટલે ગાર્ડિયન કંપનીની સામે એક જગ્યા જોઈ અમે. બરાબર. અમે અર્જુનસિંહ માંગરોલાથી માંડીને જે આપણા સમાજના જે અગ્રણીઓ છે, ભરતસિંહ વાંસદિયા, મારી સાથે સેજલસિંહ છે, મનોજસિંહ અટોદરિયા છે, દિલીપસિંહ રાઠોડ, ઉદયસિંહ નકુમ, આ બધા અગ્રણીઓ જઈ ને અમે જગ્યા જોઈ, એમની સાથે વાટાઘાટો પણ કરી. પણ અંકલેશ્વરમાં રહેતા રાજપૂત ભાઈને એવું માનવું છે કે એ જગ્યા નો ડાઉટ સારી છે, વાલિયા રોડ પર પણ છે, પણ અંકલેશ્વરથી દૂર પડે. બરાબર. એટલે જ્યારે કંઈક પ્રસંગ હોય ત્યારે રાત્રે આવવું જવું બહેનોને માટે અઘરું પડે. એટલા માટે પછી અમે એ જગ્યા મુલતવી રાખી ને પછી GIDCમાં તપાસ કરી કે ભાઈ આપણે પ્રયત્ન તો કરીએ. બરાબર. તો 2014થી ભારતસિંહ આપણા પૂર્વ પ્રમુખ છે તે અને હું ને સાથે મારા સાથીદારો ટીમે અમે GIDCમાં એક અરજી કરી. અંકલેશ્વર GIDCમાં એ અરજી આપી. ત્યારબાદ ત્યાં અમે સતત ફોલોઅપ ચાલુ રાખ્યું. પછી એ ફાઇલ માટે અમે ગાંધીનગર મોકલવી પડે, મંજૂરી મેળવવી પડે એવી ખબર પડી. બરાબર. એટલે આપણા રાજપૂત આગેવાનો જે છે, રાજકીય આગેવાનો, દિલીપસિંહ રાઠોડ, અરુણસિંહ રણા, પછી ભરતસિંહ પરમાર, આપણા માજી સંસદ સભ્ય, તો એ લોકોને મળીને અમે કીધું કે ભાઈ આપણે સમાજની જગ્યા આપણે જોઈએ ને તે પછી GIDCમાં જ જોઈએ. GIDCમાં ઘણા સમાજોને આ જગ્યા આપેલી છે. એટલે પછી એમને એવું માર્ગદર્શન આપ્યું કે તમે આ એક ફાઇલ તમે ગાંધીનગર મોકલો MDને. એટલે 2016માં એ ફાઇલ અમે ગાંધીનગર મોકલાઈ MDને. પણ એનું એકનોલેજમેન્ટ પણ અત્યારે પણ આપણી પાસે છે. બરાબર. પણ કંઈક થયું નહીં. ઘણા ધક્કા ખાધા. અંકલેશ્વર GIDCની ઓફિસ છે ત્યાં આપણા એક દિગ્વિજયસિંહ પરમાર DM હતા, ડિવિઝનલ મેનેજર. બરાબર. જેમની પાસે આખા દક્ષિણ ગુજરાતનો ચાર્જ હતો. એમણે પણ પ્રયત્નો કર્યા પણ કંઈક આગળ ચાલ્યું નહીં. સંજોગવશાત એવું થયું કે વચ્ચેના 2 વર્ષ જે છે થોડા તકલીફવાળા ગુજર્યા. બરાબર. સમાજ માટે. એટલે 2 વર્ષ એ કામગીરી ઠપ થઈ ગઈ. અચ્છા. પછી થયું કે પાછા કંઈક ચાલુ કરી. એટલે અમે હિસાબ કિતાબ કમ્પ્લીટ કર્યા, એનું ઓડિટ કરાવ્યું, ઇન્કમટેક્સમાં રિટર્ન આપ્યા ને ત્યાર પછી અમે બધું કમ્પ્લીટ થયું એટલે આપણે ગાંધીનગર મૂવમેન્ટ કરીએ
એવું નક્કી કર્યું. એટલે અમે દિલીપસિંહ રાઠોડ જે આપણા ભરૂચ જિલ્લા સુરત જિલ્લા જે ભાજપ પ્રમુખ છે અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર છે એમનો સંપર્ક કર્યો. તો એમને તરત જ ત્વરિત જ હા પાડી, તત્પરતા દેખાવી. એમને એમ કીધું કે આટલું મોટું કામ જો તમે લેવા માગતા હોય, ભગીરથ કામ કહેવાય, તો હું તમારી સાથે છું, હું તમારી સાથે આવીશ. બરાબર. ને જ્યારે પહેલી વાર અમે જવાના હતા અંકલેશ્વરથી, હું છે, ભારતસિંહ છે, સેજલસિંહ છે, મનોજસિંહ અટોદરિયા છે ને બીજા અગ્રણીઓ, તો એમની સાથે અમે ગયા. દિલીપસિંહ પણ હતા, સુરત કોસંબાના જે રાજપૂત સમાજના પ્રમુખ છે, રાજપૂત સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ આલુંજા પણ અમારી સાથે હતા. ને અમે ગાંધીનગર જીઆઈડીસી ઓફિસમાં ગયા તો ત્યાં ચેરમેન તરીકે સમાજના બળવંતસિંહ રાજપૂત છે. બરાબર. હા, તો એમને ખૂબ જ સારો આવકાર આપ્યો ને અમને એવું કીધું કે આ તો બહુ ખૂબ જ સારી વસ્તુ તમે પ્રવૃત્તિ કરી રહ્યા છો અને સમાજ માટે જગ્યા જીઆઈડીસીમાં મળે એવા તમે પેપરો તૈયાર કરો. બરાબર. એટલે એમના માર્ગદર્શન અને સૂચનાથી અમે પછી અંકલેશ્વર આવ્યા અને એમને જે કંઈ કીધું એ રીતે અમે પેપર તૈયાર કર્યા. પછી શું થયું કે પેપર આપીએ પહેલી વિધિ લાંબી હોય છે. પછી એમને સૂચન કર્યું કે તમે અંકલેશ્વર ને ભરૂચના રાજકીય અગ્રણીઓ છે, ધારાસભ્ય અને સંસદ સભ્યો, એમનો પણ ભલામણ પત્ર લઈ આવી, આની સાથે જોડો. એટલે અંકલેશ્વરના ધારાસભ્ય અને સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલનો અમે ભલામણ પત્ર લીધો. ત્યાર પછી ભરૂચના જે ધારાસભ્ય છે દુષ્યંતભાઈ પટેલ, એમનો પણ અમે ભલામણ પત્ર લીધો. વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા ને ચેરમેન ભરૂચ ડિસ્ટ્રિક્ટના છે, તેમનો પણ ભલામણ પત્ર લીધો. ત્યાર પછી સંસદ સભ્યનો ભલામણ પત્ર શ્રી માનનીય શ્રી મનસુખભાઈ વસાવા, એમનો પણ ભલામણ પત્ર લીધો. ને આ બધા ભલામણ પત્રો લેવા માટે જેમનો સહકાર છે, જેમને અમને સિંહ ફાયદો મળ્યો છે, એવા શ્રી બળવંતસિંહ ગોહિલ, સોરગામ ભાજપ અગ્રણી અને મંત્રી છે, મહામંત્રી ભાજપના. એટલે એમને અમને સતત સહકાર આપ્યો, સાથે પણ આવ્યા અને આ બધા ભલામણપત્રો લઈને પાછા અમે ગાંધીનગર ગયા. આ બધું આપ્યા પછી શું થયું કે ફાઇલ ગઈ એમડી પાસે, એમને રિજેક્ટ કરી દીધું કે આ તમને જગ્યા મળી શકે એમ નથી. અમે વિમાસોમાં મુકાઈ ગયા, અહીંયા કાગળ આવી ગયો, અમે રાહ જોઈએ પણ કાગળ આવી ગયો. પણ અમે 4-5 જણ સિવાય આ વસ્તુ અમે કોઈને જાહેર નહીં કરી. કારણ કે એકવાર આવી નેગેટિવ વસ્તુ કે નકારાત્મક વસ્તુ જાહેર કરીએ એટલે શું થાય કે લોકોમાં સમાજમાં નિરાશા આવી જાય. પાછા અમે પ્રયત્ન કર્યા, રાજપૂત સાહેબને મળ્યા તો કે આવું કેવી રીતે બની શકે, એમના ધ્યાન બહાર આ વસ્તુ હતી જ નહીં. એટલે પાછું એમને કીધું પાછા ફાઇલ મૂકો. પછી એમને જે કંઈક ઠરાવ કે એવું કરવાનું હતું તે કરાવ્યું અને એમના સાથ સહકારથી આપણને આ જગ્યા ફાળવવામાં આવી છે. હવે જગ્યા ફળવાઈ ગઈ પછી શું થયું કે લોકડાઉન આવી ગયું માર્ચ મહિનાથી, ને માર્ચ મહિનામાં જ જગ્યા મળી. આપણા સમાજનું સારું નસીબ ગણો કે જે કંઈ ગણો તે, લોકડાઉનમાં જ જગ્યા આવી. બધાના ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા, આવક બંધ થઈ ગઈ. ને મે મહિનામાં ત્યાંથી ફોન આવ્યો જીઆઈડીસી ઓફિસમાંથી અંકલેશ્વરથી કે પ્રમુખ સાહેબ તમે આવો અને આ કાગળ લઈ જાઓ. ત્યાં સુધી અમને ખબર નહીં કે અંદર શું હશે. એટલે હું એક કાગળ લેવા ગયો અને કાગળ વાંચીને હું તો એકદમ દ્વિધામાં પડી ગયો કે આને સ્વીકારવું કે નહીં સ્વીકારવું. કારણ કે મેં વાંચ્યો તો 2 કરોડનું ભંડોળ ભેગું કરીને એક સાથે જ ભરવાનું. એક કરોડ 95 લાખ વત્તા એનો લીઝનો ખર્ચો એ લગભગ 13 લાખ છે. એટલે આમ જોવા જઈએ તો લગભગ 2,15,000 અરે 2 કરોડ 15 લાખ રૂપિયાનું ભંડોળ જરૂરી હતું. એક બાજુ કોરોનાની મહામારી, ઉદ્યોગ ધંધા બંધ, લોકોની આવક બંધ, છતાં અમારા ઘણા વડીલ છે એમને તો એવું કીધું કે આ થાય જ નહીં, શક્ય જ નથી આ વસ્તુ. કારણ કે આ સંજોગોમાં આ ભંડોળ ભેગું કરવું અશક્ય છે. એમ નોર્મલ સંજોગોમાં પણ આપણા રાજપૂત સમાજ આટલું મોટી રકમ આપી નહીં શકે. એટલે પછી મેં કીધું નહીં, પ્રયત્ન કર્યા કે કોઈ કામ છોડવું નહીં. બરાબર. નહીં તો શું થાય કે આપણને આખી જિંદગીનો રંજ લે કે આપણે અફસોસ રહે, રંજ રહે
કે આપણે આટલું મોટું કામ કરીને જમીન લાવ્યા 6 વર્ષના મહેનતથી, મહેનત પછી ને જો આપણે આ મળેલી વસ્તુ જો આપણે પ્રયત્ન ના કરીએ હા તો મેં કીધું નહીં, આ વસ્તુ કામ કરવાનું છે. કારણ કે મને મારા સમાજ પર બરાબર છે. વિશ્વાસ હતો. ભલે ગમે તે સંજોગો છે, મહામારી છે, ધંધા બંધ છે, નોકરીઓ બંધ છે, પણ છતાં મારા સમાજ પર મને વિશ્વાસ હતો. એટલે અમે આ પ્રવૃત્તિ ચાલુ કરી કે નહીં, આપણે ભંડોળ તો ઉઘરાવવાનું ચાલુ કરીએ. આ ભંડોળ ઉઘરાવવાનું શરૂ કર્યું એટલે આપણા જે ટ્રસ્ટી છે પ્રવીણસિંહ રાઠોડ, સ્થાપક ટ્રસ્ટી કહેવાય, અને અત્યારે રિટાયર્ડ શિક્ષક છે. તો એમને મેં ફોન કર્યો અહીં ઘરેથી, તો કે આવો ને તમે. હવે અમે ગયા તો એમને બોલાવવાનો પડે એવું હતું કે એમના ઘરે અવધૂત દાદા જે છે એમની પ્રાર્થના ચાલતી હતી અને પાદુકા પૂજનનું હતું એમના ઘરે. એટલે અમે ત્યાં ગયા અને એમને કીધું કે કંઈ વાંધો નહીં, તમે 10 મિનિટ અહીંયા બેસો, આ પૂજાનું કામ પતે એટલે આ થઈ જાય. એટલે પહેલે એમને એવું કીધું કે તમે અવધૂત દાદાના પગે લાગો, આશીર્વાદ લો ને કામ શરૂ કરો. એટલે એમને ત્યાં અમે આશીર્વાદ લીધા અવધૂત દાદાના ને કામ ચાલુ કર્યું. ને જે સાહેબ રિસ્પોન્સ મળવાનો ચાલુ થયો ને, બરાબર, એટલે શું કે માની ના શકાય એવો. એટલે હું પ્રવીણસિંહ, ભરતસિંહ વાસદિયા, પછી સેજલસિંહ, મનોજસિંહ, અજીતસિંહ સુરતી, આપણા માજી મંત્રી સેક્રેટરી, એમને તો આ બધા મળીને અમે ફાળો ઉઘરાવવાનું કામ ચાલુ કર્યું. એટલે પહેલાં તો અમે અગ્રણીઓએ, જે સમાજના અગ્રણી, એમને એક રકમ જાહેર કરી દીધી કે ભાઈ દરેક ચાલો પોતે આ રકમ જાહેર કરો. એટલે અમે એક કમિટીની મિટિંગ બોલાવીને એમને કીધું કે તમારી જે સ્વૈચ્છિક હોય, સ્વૈચ્છિક અથવા તો સારી રીતે આપી શકો, આર્થિક સ્થિતિ સારી હોય એ રીતે તમે દાન જાહેર કરો. એટલે એ મિટિંગમાં જ લગભગ 15 લાખનું દાન આવી ગયું અમારે મિટિંગમાં જ. ને ત્યારબાદ અમે ફાળો ઉઘરાવવાનું કામ ચાલુ કર્યું. તો અમે વાલિયા તાલુકામાં પ્રવીણસિંહ રાઠોડ સાથે ગયા. તો ત્યાં અત્યારે તો આપણી વાલિયામાં જે ખૂબ જ સહકાર મળ્યો. અત્યારે તો આપણી વચ્ચે નથી એવા શ્રી મોતીસિંહ માટિયા સાહેબ, એ આપણા ખૂબ જ મોટા ટેકેદાર, માર્ગદર્શક હતા. એમને જ શરૂઆત કરી કે મારા આ 1 લાખ રૂપિયા લઈ લો અને બીજા 2 લાખ રૂપિયા હું આ સુગરનું ઇલેક્શન પતે એટલે આપીશ. એમ કે 3 લાખનું દાન એમને જ જાહેર કર્યું પહેલું જ. પછી કેસરી દાદા, આપણા જે મુરબ્બી કહેવાય, વાલિયા તાલુકા અગ્રણી ને શિક્ષણવિદ, એમને પણ મળ્યા. તો એમને ઘણું માર્ગદર્શન આપ્યું, ઘણા સૂચનો આપ્યા. એમને કીધું કે હું આ ઉંમરે પણ તમારી સાથે આવીશ. બરાબર. અને અમે કીધું દાદા સાથે નહીં પણ તમે અમને કહેજો, બતાવજો એટલે અમે એ કરીશું. તો એમને પણ પોતે 1 લાખનો ચેક આપી દીધો. એ જ રીતે ત્યાર પછી જે શિક્ષણ આલમ જે છે વાલિયામાં, એ લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો, ખૂબ જ સારું ભંડોળ આપ્યું અને ત્યાંથી અમારી હિંમત વધી ગઈ. બરાબર. પછી 2 દિવસ થઈ એટલે શું થયું કે ઉમરગામના જે ઇન્દ્રજીતસિંહ વાસદિયા, એમને ખબર પડી કે અંકલેશ્વર જીઆઈડીસી રાજપૂત સમાજ છે એમને આ જમીન મળી છે ને ખૂબ જ સારું કામ કરવા માગે છે. તો એમને તપાસ કરી કે એમના સંચાલકો કોણ છે, ટ્રસ્ટીઓ કોણ છે, વાલિયાના કોઈક છે. તો રણજીતસિંહ અતોદયા જે એપીએમસીના માજી ચેરમેન ને ખેડૂતજીના પ્રમુખ હતા, એમને પૂછ્યું તો કે હા છે ને આપણા વિજયસિંહ ખરચિયા. તો કે એ કોણ? LIC વાળા? તો કે હા. તો ઓહો, તો કંઈ સવાલ જ નથી. ખૂબ જ એમનું કામ વ્યવસ્થિત છે, પૈસો એમને આપેલો છે, કોઈ જગ્યાએ આમ તેમ થવાનો નથી. એમને બોલાવો. એટલે એમને પછી અમે બધા અગ્રણીઓ સાથે ગયા અને વાત કરી. તે અમને સમજાવટને અંતે એવું કીધું કે મારા 11 લાખ રૂપિયા હું જાહેર કરું છું, હું તમને આપીશ. એટલે અમારી હિંમત વધી ગઈ, એકદમ બધા ખુશ થઈ ગયા અને વિશ્વાસ આવ્યો કે ચોક્કસ હવે આ કામ થવાનું છે, માતાજીની કૃપા છે. કેમ કે આપણને ખબર જ નથી કે ઇન્દ્રજીતસિંહ અહીંયા લંડનથી આવેલા છે અને આ રીતનું કરશે. એટલે આ રીતે એમને 11 લાખથી અમને બહુ મોટો એક શું કહેવાય કે ટેકો મળી ગયો અને ઉત્સાહ આવી ગયો. ને ત્યાર પછી અમે વાલિયામાં જે રહેતા શિક્ષકો છે, ઇવન આજુબાજુ હીરાપોર છે, ડેલી છે, દેસાર છે,
આ બધા ગામોમાંથી પણ અમે ભંડોળ ઉઘરાણું ચાલુ કર્યું. હજુ તો શું છે કે અમે ત્યાં બીજા ગામ બાકી છે, આપણા સમાજના જે રાજના જે ગામો છે, બીજા ગામો બાકી છે, તો ત્યાંથી પણ અમને સહકાર મળશે એવી આશા. ત્યારબાદ અંકલેશ્વરમાં જે છે ઉદ્યોગ ધંધાવાળા, ખાસ કરીને જે પ્રોફેશનલ્સ છે, સિવિલ એન્જિનિયર શ્રી અર્જુનસિંહ માંગરોલા, આર્કિટેક્ટ ડિઝાઇનર શ્રી વિરેન્દ્રસિંહ રણા, એમને સામે ચાલીને દાન જાહેર કરેલું છે અને એમને ચેક પણ એમને આપી દયા છે. એટલે અમારો ઉત્સાહ વધતો જ ગયો. ઉપરાંત એમનું એવું કહેવું છે કે આ વાડીનું જે જમીન આવી જાય પછી જે કંઈ પ્લાન બનાવવાના આવે, ડિઝાઇન બનાવવાની આવે, એનું બાંધકામ આવે, એમાં અમારો સાથ સહકાર રહેશે જ. એની અમે કોઈ પણ જાતનો ચાર્જ લેવાના નથી. એટલે એ બહુ મોટી વસ્તુ છે. એટલે આપણને એમ લાગે કે એમાં શું, પણ અમને ખબર છે કે આર્કિટેક્ટની ફી કે પ્લાનની ફી કેટલી હોય છે, લાખો રૂપિયા હોય છે. એટલે એ પણ એ આર્કિટેક્ટ એમનું દાન જ કહેવાય. ઉપરાંત આપણા જે જગતસિંહ વાસદિયા છે, જે વકીલ સાહેબ, એડવોકેટ, તેઓ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમનો પણ સહકાર છે. ને એના કરતાં પણ આ તો અંકલેશ્વરના છે ને એમને તો આ શું કહેવાય કે જે જગ્યા મળશે એમને ઉપયોગમાં આવવાની છે, અથવા તો એમને એમ થશે કે નહીં અમારી જગ્યા છે. પણ જે કોસંબાના છે આપણા રાજેન્દ્રશ્રી આલુંજા, પ્રમુખ પ્રગતિ મંડળના, તો એમને તો કીધું કે આ તો અમારું સ્વપ્ન સાકાર થતું દેખાય છે. કારણ કે અમે 40 વર્ષથી ભવન માટે જગ્યા શોધતા હતા, જગ્યા મળી પણ એ સફળ નથી થઈ. અને તમે લોકો આજે શૈક્ષણિક હેતુ માટે જે જગ્યા GIDCમાંથી મંજૂર કરીને લાવ્યા છો, તો એ એમ થાય કે અમારું સ્વપ્ન સફળ થતું લાગે છે. અમે તમારી સાથે જ છે. દિલીપસિંહ રાઠોડ પણ કીધું કે અમે તમારી સાથે જ છે, જ્યારે પણ જરૂર હોય તો પણ હું આવીશ. ઉપરાંત દિલીપસિંહ સચિનથી રણજીતસિંહ વાંસિયા સાહેબને પણ અન્ય અગ્રણીને પણ લઈને આવેલા. સચિનના પ્રમુખ કનકસિંહ પરમાર પણ એમની સાથે હતા. વાંસિયા સાહેબના દીકરી અનુબેન પણ એમની સાથે આવેલા. ઉપરાંત શું કહેવાય આપણે હિતેન્દ્રસિંહ વાંસિયા સુરત મ્યુનિસિપાલિટીના અને ભાજપના અગ્રણી, તે પણ આવેલા. એટલે એમને પણ જગ્યા જોઈને ખુશ થઈ ગયા ને એમને પણ કીધું કે અમે તમારી સાથે જ છે અને અમે તમને ભંડોળ ઉઘરાવવામાં મદદ કરીશું. એ જ રીતે ભરૂચ પણ શ્રી કિશનસિંહ પરમાર, જે ટ્રસ્ટી છે ભરૂચ હિતવર્ધક મંડળના, તેમને પણ અમને કહ્યું છે ને એમને સહકાર આપવાનું કહ્યું છે કે જ્યારે જરૂર પડે ત્યારે હું બેઠેલો છે. ઉપરાંત આપણા સુગરના ચેરમેન સંદીપસિંહ માંગોલા, એમને પણ કીધું છે કે હું બેઠેલો છું, તમે ગભરાશો નહીં. એટલે અમને આવી સતત હૂંફ છે જ. એટલે ખૂબ જ ટૂંકા ગાળામાં, એટલે કે જૂનથી જૂન એન્ડ સુધીમાં, અથવા તો હું તો કહું 5 જુલાઈ સુધીમાં અમે 1 કરોડ ઉપરાંતનો ફાળો ભેગો કરી દીધો. બધા કાયમ એવું કહેતા હતા કે હોય આપણો સમાજ પૈસા આપતો નથી, આર્થિક સ્થિતિ ખરાબ છે. પણ એવું નથી. તમે સારું કામ કરતા હોય, સમાજ માટે કામ કરતા હોય ને કામ કરવાવાળા જે છે એના સંચાલકો, એ જો શુદ્ધ હોય, એમની જો દાન જ શુદ્ધ હોય, તો લોકો પૈસા આપે જ છે. આ તો આપણું થોડા સંજોગો ખરાબ છે. બાકી અત્યાર સુધીમાં 2 કરોડનું ભંડોળ ભેગું કરી દીધું હોત, એમાં કોઈ બે મત જ નથી. પણ આ કોરોનાને લીધે થોડુંક આપણે મોડું થાય છે. પણ અમને ચોક્કસ વિશ્વાસ છે કે જેવી પરિસ્થિતિ હળવી થાય તો ચોક્કસ અમે 2 કરોડનું ભંડોળ ભેગું કરી અને શૈક્ષણિક સંસ્થાન ઊભું કરીશું. હવે શૈક્ષણિક સંસ્થાન ઊભું કરવાનું છે તો કઈ રીતે શું કરવાના છે? કારણ કે સ્કૂલો તો બધા બનાવે છે, એમાંથી કમાઈ છે ને એમાં શૈક્ષણિક હેતુ બાળકોને લાભ થાય એવો ખાસ હોતો નથી. એટલે અમે ચર્ચા કરી આપણા કમિટી સાથે, તો મેં એવું કીધું કે સ્કૂલ નથી બનાવી આપણે. સ્કૂલ તો અમે અહીંયા 17 સ્કૂલ તો છે જ, ને સારી સ્કૂલો છે. તો મને પૂછ્યું કે શું કરીએ. મેં કીધું અત્યારે આપણો જે રાજપૂત સમાજ છે એને કોઈ સરકારી અનામતનો લાભ મળતો નથી. એટલે નોકરીમાં પણ આપણા રાજપૂતો ઘણા પાછળ છે, નથી મળતા. એટલે અત્યારે જે કંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે, GPSC છે, IPS છે, TAT છે,
તલાટીની પરીક્ષાઓ છે, પોલીસની પરીક્ષાઓ છે, પ્રોફેસરની પરીક્ષાઓ, તો આ બધી પરીક્ષાના જે કંઈ આપવાવાળા વિદ્યાર્થીઓ છે તેને માટે કોચિંગ ક્લાસનું આપણે આયોજન કરીએ તો શું થાય કે દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર, દક્ષિણ ગુજરાત શરૂ થાય અંકલેશ્વરથી, એટલે દક્ષિણ ગુજરાતના દરેક યુવાનોને, દીકરીઓને લાભ મળે. ઉપરાંત અંકલેશ્વરની આજુબાજુના જે વાલિયા, ઝઘડિયા, હાંસોટ જે તાલુકાઓ છે એમને પણ ખાસ યુવાનોને લાભ મળે, કેમ કે એમના માટે લોકલ થઈ જાય. કારણ અત્યારે કોચિંગ ક્લાસ ચાલે છે પણ શું છે કે બધાએ દૂર જવું પડે, ગાંધીનગર જવું પડે, પૈસા વધારે ખર્ચવા પડે, પૈસા હોય નહીં. અને આપણો હેતુ જે આ કોચિંગ ક્લાસનો છે, એક તો આપણા યુવાનોને નોકરી મળે, સાથે લોકોને ખર્ચ ઓછો આવે અને એમના આપણા જે દીકરા દીકરી છે એમને સારી જોબ મળે, સરકારી નોકરી મળે, એ હેતુ છે. એટલા માટે અમે ખૂબ જ ટૂંક સમયમાં, મારી ઈચ્છા તો એવી છે કે 2025 પહેલાં બરાબર આખું ભવન તૈયાર કરી દઈશું. અને કોચિંગ ક્લાસ તો અમે કદાચ 8-10 મહિનામાં જ ચાલુ કરીશું. એટલે નેક્સ્ટ બેચ જ્યારે આવશે તેમાં આખું અમે ભવનનું કામકાજ ચાલુ કરી દઈશું. અને ચોક્કસ બધાનો સહકાર મળે છે અને મળી રહેશે. ઉપરાંત જેમ જેમ ફેસબુક પર બધાને ખબર પડે છે તો NRI મિત્રો જે છે અમેરિકાના, તો એ લોકોનો પણ સહકાર છે, એમના પણ ફોન આવે છે ને એમને પણ કહ્યું છે કે અમે બેઠેલા છે. ઇવન આ ઇન્દ્રસિંહ જે વાસદિયા સાહેબ છે એમને તો એવું કીધું કે હું લંડન છું, લોકડાઉન લીધે ફ્લાઇટ ચાલુ નથી, પણ જેવો હું જઈશ ત્યાંથી તમને હું સારી એવી રકમ ભેગી કરીને મોકલશે. એ જ રીતે અમેરિકામાં છે ગોહિલ સાહેબ, આપણા શું નામ એમનું, યુનિયન બેંકમાં હતા આપણે, બળવંતસિંહ ગોહિલ, તો એ પણ અમેરિકામાં છે છેલ્લા 20 વર્ષથી. તો એમને તો ફોન કરીને કીધું કે હું 1 લાખ રૂપિયા મોકલાવું છું, એ પણ તમે લઈ લેજો, મારો માણસ આવીને આપી જશે. ઉપરાંત એમને કીધું કે ત્યાં જે રાજપૂત એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા, રાના, એના પ્રમુખનો પણ હું તમને સંપર્ક આપું છું, ગજેન્દ્રસિંહ સોલંકી, તેમને પણ આપ વાત કરજો. એટલે એમને પણ મેં વાત કરી છે ફોન પર. બરાબર. ત્યારબાદ દિલ્હીના ડૉક્ટર હરીસિંહ વરાછિયા, એમનો પણ મેં હમણાં 4 દિવસ પહેલાં સંપર્ક કર્યો અને એમણે પણ કીધું છે કે અમે બધા ભાઈઓ ભેગા મળી ને ભંડોળ સમાજને સારું એવું આપશું. એટલે ચોક્કસ મને વિશ્વાસ છે કે આ ભગીરથ કાર્ય જે છે એ પૂર્ણ જ કરીશું. અને અમે ચોક્કસ સમાજને કંઈક આપી જઈશું એવું અમારી લાગણી છે, પૂર્ણ થશે. આભાર આપ સૌનો. જીતેન્દ્રસિંહ ઠાકોર, આપ પણ ખૂબ જ સમાજનું કામ કરી રહ્યા છે, પત્રકારની રીતે દરબાર મેગેઝિન ખૂબ જ સારું ચલાવી રહ્યા છે, તો આપને પણ હું શુભેચ્છા પાઠવું છું. 2 સવાલ હજી છે સાહેબ. તમે જ્યારે શરૂઆત કરી આ ભંડોળ ઉઘરાવવા માટેનું, કે આટલા 2 કરોડ જેવી રકમ ભેગી કરવાની આપણા સમાજમાંથી, ભૂતકાળમાં આવી કોઈ ઘટના નથી બની આજ સુધીમાં કે ભાઈ આટલી મોટી રકમ આટલા ટૂંકા ગાળામાં ભેગી થઈ શકે. પણ એ તમારા પોતાના કોન્ફિડન્સનો બહુ મોટો ફાળો છે, મને એવું લાગે છે. મહેનત તો પછી આવે, પહેલાં તો પોતાની જાત પર વિશ્વાસ રાખવો કે આ થઈ જશે, અને એના દ્વારા લોકોને મોટિવેટ કરીને કામ કરવું, ટીમ વર્ક લઈને. બરાબર. તો સમાજમાં તમને જ્યારે ગયા લોકોને ત્યાં ડોર ટુ ડોર આ રીતના, તો કેવો રિસ્પોન્સ મળ્યો અને કેવા અનુભવ થયા તેના વિશે કંઈક વાત કરો. નહીં, શરૂઆતમાં તો એવું લાગતું હતું કે જેને મળી છે આપણને પ્રશ્ન કરશે કે આ સફળ થશે ખરું? બરાબર. તમારી શક્તિ છે ખરી? તમે આટલું મોટું ભંડોળ લોકો આપશે, તમારી પર લોકોનો વિશ્વાસ છે? અમે એમને વાત કરતા કે જુઓ, હું LICમાં મેં 35 વર્ષ કામ કર્યું છે અને મારી જે પોસ્ટ હતી ડેવલપમેન્ટ ઓફિસર તરીકે, એ લોકોને મળવાનું જ કામ હતું ને એમના થકી નાણાકીય વ્યવહાર જ કરવાના હતા. ને એ 35 વર્ષમાં કોઈની પણ નાણાકીય ફરિયાદ આવી નથી ને જે કંઈ એ લોકોને મારે સેવા આપવાની હોય તે મેં આપી છે. બરાબર. એટલે ચોક્કસ જ લોકો વિશ્વાસ કરશે. અને મને ગર્વ છે કે LICના મારા ડેવલપમેન્ટ ઓફિસર તરીકેની કારકિર્દીને લીધે જ મને બહુ મોટું બળ મળ્યું છે. ને એક એવું પણ હતું કે લોકો ટીકા પણ કરશે, પણ 1-2 જગ્યા સિવાય કોઈએ એવી કોઈ ટીકા કરી નથી સમાજની, મારી તો નહીં પણ સમાજની, કે આપણો સમાજ આવો છે તેવો છે, એવી કોઈ ટીકા કરી નથી. બધા જ ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. હવે આપણા સમાજના જે દાતાઓએ દાન આપ્યું
એમને કંઈક મેસેજ આપવા માગો છો? જે દાતાઓ છે, દાતાઓ વડે સમાજ ચાલે છે ને અત્યાર સુધી સમાજ ચાલ્યો છે. દરેક સમાજ, એવું નહીં કે રાજપૂત સમાજ, અંકલેશ્વરનો રાજપૂત સમાજ હોય કે કોસંબા, ભરૂચ, આખા કોઈ પણ જગ્યાએ રાજપૂત સમાજ દાતાઓથી જ ચાલે છે. અમે તો શું કહેવાય કે કાર્યકર કહેવાય સમાજના. અમે મહેનત કરીએ છીએ પોતાના સ્વખર્ચે. અમે આ ભંડોળ ભેગું કરવાનું જે કંઈ ખર્ચ થાય તે અમે પોતે જ ભોગવીએ છીએ. એટલે અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમના માટે અમે સમાજ ને અમે પોતે ઋણી છીએ. ને એમને જોઈને, જે દાતાઓ છે એમને જોઈને અન્ય દાતાઓ પણ પ્રેરણા લે અને ખૂબ જ મોટો સહકાર આપે. દાન આપવા માટે કરોડપતિ હોવાની જરૂર નથી. દિલની ઈચ્છા હોવી જોઈએ, દિલેરી હોવી જોઈએ. બાકી કરોડપતિ લોકો પણ દાન નથી આપી શકતા, એ પાછળ છોડીને જ જાય છે આવનારી પેઢી માટે. પણ આપણે એવું નથી કે ભાઈ આપણા સમાજ દિલેરી નથી. એ લોકોની દિલેરી પુષ્કળ છે અને દાન અમને મળતું જ હશે. ઉપરાંત એક બીજું તમને વાત કરું કે કોઈપણ વ્યક્તિ કે કોઈપણ દાતા પાસે પૈસા લીધા પછી શું થાય કે એમના પૈસા એમના પાસે જતા રહે, ખિસ્સામાંથી તો ઓછા જ થાય ને. એટલે અમે પછી વિચાર્યું કે શું કરવું જોઈએ, આપણે દાતાઓને પણ લાભ તો આપવો જ જોઈએ, કેમ કે આપણે ક્યાંય કોમર્શિયલ સંસ્થા નથી, નફાનું નથી કરવાનો. તો પછી અમે એક એવું નક્કી કર્યું કે જે દાતા 50,000નું દાન આપે એમને એક પ્રસંગ એ જગ્યા પર કરવાનો થાય એનું ભાડું નહીં લેવાનું. બરાબર. 1 લાખ આપે તો એને 2 પ્રસંગનું ભાડું નહીં લેવાનું, ને 1.5 લાખ આપે તો 3 પ્રસંગનું ભાડું નહીં લેવાનું, વધુમાં વધુ 3, પછી ભલે વધારે દાન આપ્યું હોય તો પણ. ને આ જે યોજના છે તે પણ ફક્ત 2 કરોડનું ભંડોળ ભેગું થાય ત્યાં સુધી. હા, એટલે 1 કરોડ થઈ ગયા, હવે 1 કરોડ બાકી છે. બરાબર. કારણ શું છે કે પછી તો આપણી પાસે જે દાતાઓ છે સુરતના, સચિનના, ભરૂચના, એનઆરઆઈ, અંકલેશ્વરના કે આજુબાજુના, તે લોકોએ અમને કીધું જ છે કે તમે એકવાર જગ્યા લઈ લો એટલે પછી બાંધકામ માટે અમે બેઠેલા છે. બરાબર છે. ઉપરાંત પછી આ સ્કીમ જો સતત ચાલુ રાખીએ તો પછી એને મેનેજ કરવી અઘરી પડે, બધાને એનો લાભ ના આપી શકે. એટલે આ યોજના જે છે 2 કરોડનું ભંડોળ ભેગું થાય ત્યાં સુધી જ છે, પછી આ યોજના નહીં થાય. એને એની પાછળનો હેતુ અમારો એવો છે કે જે દાતા છે એમને પણ એમાં કંઈક લાભ મળવો જોઈએ, એને કંઈ બેનિફિટ થવો જોઈએ. બરાબર. એક બીજો મારે સંદેશો આપવો છે કે ભંડોળ તો ભેગું થઈ જ જવાનું છે અને સમાજનું જે શૈક્ષણિક સંસ્થા છે એ પણ ઊભી થઈ જ જવાની છે. પણ હજુ પણ ઘણા રાજપૂતો એવા છે કે પૈસા છે પણ ખિસ્સામાંથી છૂટતા નથી. તો મેં એમને કાયમ એવું કહ્યું છે કે તમે જ્યારે જગ્યા પર આવશો કોઈક પ્રસંગે અથવા ત્યાં રહીને પાસ થશો ત્યારે તમને એવું નહીં થાય કે યાર મેં તક ગુમાવી, મારું આમાં કંઈ છે જ નહીં. બરાબર છે, મેં આમાં કોઈ જ યોગદાન નથી આપ્યું. તો એવો પસ્તાવો ના થાય. એટલે અત્યારે હું સૌને અપીલ કરું છે, ખાસ કરીને અંકલેશ્વર, વાલિયાના, કોસંબા કે કંટવા વિસ્તારના રાજપૂત ભાઈઓને કે આપો, કંઈક આપો. એટલે નહીં તો શું થશે કે પસ્તાવો થાય ને. ઘણીવાર એવું થાય કે આ રહી ગયો હું. બરાબર. એટલે આ દાન આપવાની તક છે, સમાજને આપો ને સમાજ આપણા બધા માટે જ કામ કરે છે ને ખૂબ જ ઝડપથી આ ફાળો આપો એવી મારી આપ સૌને અપીલ છે. બરાબર છે. મિત્રો, હતા વિજયસિંહ ખરચિયા સાહેબ, જેમણે ખૂબ ડિટેલમાં આપણને વાત કરી કે કેવી પરિસ્થિતિમાંથી આ શૈક્ષણિક ભવનનું નિર્માણ થવાનું છે ને એના માટેની જમીન માટે જે ડોનેશનનું જે કલેક્શન કર્યું એમાં કેટલી બધી મહેનત થઈ એમને, છતાં પણ ઘણી બધી સફળતા મળી છે. 1 કરોડ કરતાં પણ વધારે દાન 1 મહિનાની અંદર કલેક્શન થયું આપણા સમાજમાંથી. તો સમાજે પણ જે દિલેરી બતાવી, જે ઉદાર હાથે જે દાન આપ્યું, તો સમાજને પણ આપણે આભારી છીએ, એના ઋણી છીએ. અને જે દાતાઓ, હજી તો બહુ મોટો પ્રોજેક્ટ છે, 4 થી 5 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. પાછળ જમીન લેવાથી દાન મતલબ પતી નથી જતું, આની ઉપર હજી શૈક્ષણિક ભવન બનશે, એનો પણ ખર્ચો બહુ મોટો છે. તો જે પણ દાતાઓ, તમે ભલે 100 રૂપિયા કમાતા હોય પણ 1 રૂપિયો પણ દાન આપો તો એ દાન જ કહેવાય. તો મારી પણ આપ સૌને નમ્ર વિનંતી છે
કે આ સમાજનું એક ભગીરથ કામ થઈ રહેલું છે અને ખૂબ જ આપણી આવનારી પેઢી માટે બહુ મોટી વસ્તુ છે આ. તો આ જેટલા પણ દાતાઓ છે જે કંઈ આપવાની ઈચ્છા હોય તે ચોક્કસ આની અંદર પોતાનું નાનું મોટું યોગદાન આપશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અને ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, ખૂબ સારી માહિતી આપી અને સમાજ માટે જે તમે કામ કરી રહ્યા છો, સમાજ માટે ખૂબ પ્રેરણાદાયક કામ કરી રહ્યા છો અને આવનારી પેઢી તમને વર્ષો સુધી યાદ કરશે. તો આવું પ્રેરણાદાયક કામ કરતા રહો એવી શુભેચ્છા સાહેબ. થેન્ક યુ. આભાર. જય માતા.